કે સ્વરૂપજી ઠાકોરે લોકોની વચ્ચે પહોંચતાની સાથે જ લોકોએ તેમને આડે હાથ લીધા છે। 5 દિવસ બાદ વિસ્તારમાં ધારાસભ્ય આવતા લોકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે। સ્વરૂપજી ઠાકોરે લોકોના ફોન ના ઉપાડ્યા હોવાની પણ વિડીયોની અંદર ચર્ચા થઈ રહી છે। ગામના લોકોએ આડે હાથ લેતા એ ધારાસભ્યને જોવા મળ્યા। અમારે જવાનું ના આપણે જવું પડે એનું કારણ એટલે પછી 3 દિવસ પહેલો મેં તમને ફોન કર્યો હતો। પાટણમાં અત્યારે ઈ પરિસ્થિતિ છે ને અત્યારે કોઈ ફૂડ પેકેટ અત્યારે અમે પાટણ તલાટીનો હું રડોસણ નેડા ને બોલક પાટણમાં પહોંચવામાં ફરેલો ફરડવાથી ત્યાં ટીમ રવાના હમણાં બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાયું હોવાના દ્રશ્યો એ છેલ્લા 5 દિવસથી સામે આવી રહ્યા છે। જો કે આ તમામની વચ્ચે હવે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર એ લોકોની વચ્ચે પહોંચ્યા છે। સ્વરૂપજી ઠાકોર એ લોકોની વચ્ચે પહોંચતાની સાથે જ વાવના લોકોએ સ્વરૂપજીને આડે હાથ લીધા હોવાની વાત સામે આવી રહી છે। વાવના અનેક ગામો હજુ પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે। કેટલાક ગામોની અંદર હજુ પણ પાણી ઓસર્યા નથી। જો કે આ તમામની વચ્ચે 5 દિવસ બાદ એ ધારાસભ્ય લોકોની વચ્ચે આવતા લોકોએ આડે હાથ લીધા છે। બનાસકાંઠામાં વરસાદે તારાજી સર્જીના દ્રશ્યો સામે આવ્યા છે। જો કે આ તમામની વચ્ચે સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે સ્વરૂપજી ઠાકોરે લોકોની વચ્ચે પહોંચતાની સાથે જ લોકોએ તેમને આડે હાથ લીધા છે। વાવના અનેક ગામોની અંદર હજુ પણ પાણી ઓસર્યા નથી અને આ તમામની વચ્ચે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ગળાડૂબ પાણીની અંદર પહોંચી રહ્યા છે, જઈ રહ્યા છે। બીજી તરફના એ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં 5 દિવસ બાદ વિસ્તારમાં ધારાસભ્ય આવતા લોકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે। સ્વરૂપજી ઠાકોરે લોકોના ફોન ના ઉપાડ્યા હોવાની પણ વિડીયોની અંદર ચર્ચા થઈ રહી છે। 3 દિવસ પહેલા મેં આપને ફોન કર્યો તો તમે ફોન પણ નહોતો ઉપાડ્યો અને તમે કોઈ જવાબ નહોતો આપ્યો। આ પ્રકારની વાત એ વિડીયોની અંદર થઈ રહી છે। ગામના લોકોએ આડે હાથ લેતા એ ધારાસભ્યને જોવા મળ્યા। વસ્તુઓ લેવા માટે ગામના લોકોએ પાણીની વચ્ચેથી જવા માટે મજબૂર બન્યા છે। તેવામાં ફૂડ પેકેટ લેવા માટે પણ ધારાસભ્યએ જનતાને કહ્યું કે આપણે જાતે જ ત્યાં જવું પડશે, કેમ કે વાહન કોઈ નથી, માટે ત્યાં એ ફૂડ પેકેટ સહિતની વસ્તુઓ લેવા માટે આપણે જાતે જ જવું પડશે। સુઈગામ ખાતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે ફૂડ પેકેટની, ત્યાંથી બોટ મારફતે આપણી સુધી પહોંચશે અને આપણે એ થોડે અંતર સુધી લેવા માટે જવું પડશે। જો કે આ વાતચીત થતાની સાથે જ બનાસકાંઠાના એ વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને જનતાએ આડે હાથ લેતા એવું કહ્યું કે તમે આ વિસ્તારની અંદર 5 દિવસ બાદ આવ્યા છો, અમે તમને ફોન કરીને થાક્યા, તમે ફોન નથી ઉપાડતા પ્રકારની વાત પણ લોકોએ કરી। જો કે આ તમામની વચ્ચે બનાસકાંઠાના લોકોએ આક્રમક અને રોષ અંદાજની અંદર એટલા માટે જોવા મળતા હતા કેમ કે વાવની ચૂંટણી થોડા સમય પહેલા જ હતી અને એ દરમિયાન આખી ગુજરાતની ભાજપ સરકાર એ વાવની અંદર હતી। આજે જ્યારે વાવના લોકોને જરૂર છે ત્યારે વાવના ધારાસભ્ય ખુદ વિસ્તારની અંદર ન પહોંચ્યા હોવાના આરોપ એ ગામના લોકો લગાવી રહ્યા છે અને જેના કારણે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને આડે હાથ લીધા। વાવના ધારાસભ્યને આડે હાથ લેતા કહ્યું કે અમે તમને ફોન કર્યા છે, તમે અમારા ફોન પણ નથી ઉપાડતા। જો કે સ્વરૂપજીનો લૂલો બચાવ એ આ ઘટનાની અંદર જોવા મળ્યો। વસ્તુઓ લેવા માટે એટલે કે જ્યાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે એ જગ્યા ઉપર ફૂડ પેકેટ લેવા માટે પણ ગામના લોકોએ વાહનની જાતે વ્યવસ્થા કરવાનું પણ સ્વરૂપજી ઠાકોરે કહેતા નજરે પડી રહ્યા છે। આ સહિત તમામની વચ્ચે સ્વરૂપજી ઠાકોરે એવું કહ્યું કે આપણી પાસે એવી કોઈ વાહન નથી, કોઈ વ્યવસ્થા નથી, એટલા માટે આપણે જાતે જવું પડશે। ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થાઓ સરકાર દ્વારા સુઈગામ ખાતે કરવામાં આવી છે, ત્યાંથી બોટ મારફતે પાણીની એ ક્રોસ કરીને આપણા સુધી થોડે અંતર સુધી પહોંચાડશે, બાકી આપણે જ લેવા જવું પડશે। આ પ્રકારનું નિવેદન સ્વરૂપજી ઠાકોરે ત્યાં જાહેરમાં આપ્યું છે। જો કે લોકોએ તેમને આડે હાથ પણ લેતા નજરે પડ્યા છે। જો શું થઈ એ ઘટના ના આપણે જવું પડે એનું કારણ આ બાજુ સાધન નથી આવે એમ, એટલે બોટ દ્વારા ત્યાં આ બાજુ આપણો સાધન જાય ને તો એટલા સુધી પહોંચાડે। એટલે પછી 3 દિવસ પહેલો મેં તમને ફોન કર્યો હતો। પાટણમાં અત્યારે ઈ પરિસ્થિતિ છે ને અત્યારે કોઈ ફૂડ પેકેટ રડોસણ મેઘપુરાણ પાટણમાં મને એક વ્યક્તિ તમે જો અત્યારે અમે
પાટણ તલાટીનો હું રડોસણ નેડા ને ગોલકના પાટણમાં પહોંચે ગામમાં ભરેલો છે. ફરડવાથી ત્યાં ટીમ હમણાં પહોંચ્યો જ ભલે નતા. અમારે જવાનું રૂમ ના ના આપણે જવું પડે એનું કારણ આપણે ત્યાં આપણે સાહેબને માન્યો આપણે જવું પડે. સાહેબ, જવું પડે મેં માન્યો. સુઈગમ વ્યવસ્થા આ બાજુ તો સાહેબ વાસથી આ બાજુ સાધન નથી આવે એમ એટલે બોટ દ્વારા ત્યાં આ બાજુ આપણું સાધન જાય ને તો એટલા સુધી પહોંચાડે એટલે પછી સાહેબ, 3 દિવસ પહેલો મેં તમને ફોન કર્યો હતો. પાટણમાં અત્યારે ઈ પરિસ્થિતિ છે ને અત્યારે કોઈ ફૂડ પેકેટ કોઈ રડોસણ મેઘપુરા પાટણમાં મને એક વ્યક્તિ તમે જો અત્યારે અમે પાટણ તલાટીનો હું રડોસણ નેડા ને ગોલકના પાટણમાં પહોંચે ગામમાં ભરેલો છે. ફરડવાથી ત્યાં ટીમ હમણાં પહોંચ્યો જ ભલે નતા. અમારે જવાનું રૂમ ના ના આપણે જવું પડે એનું કારણ આપણે ત્યાં સાહેબને માન્યો આપણે જવું પડે. સાહેબ, જવું પડે મેં માન્યો. સુઈગમ વ્યવસ્થા આ બાજુ તો સાહેબ વાસથી આ બાજુ સાધન નથી આવે એમ એટલે બોટ દ્વારા ત્યાં આ બાજુ આપણું સાધન જાય ને તો એટલા સુધી પહોંચાડે એટલે પછી સાહેબ, 3 દિવસ પહેલો મેં તમને ફોન કર્યો હતો. પાટણમાં અત્યારે ઈ પરિસ્થિતિ છે ને અત્યારે કોઈ ફૂડ પેકેટ કોઈ રડોસણ મેઘપુરા પાટણમાં મને એક વ્યક્તિ તમે જો અત્યારે અમે પાટણ તલાટીનો હું રડોસણ નેડા ને ગોલકના પાટણમાં પહોંચે ગામમાં ભરેલો છે. ફરડવાથી ત્યાં ટીમ હમણાં પહોંચ્યો જ ભલે નતા. સાંભળ્યું તમે વિડીયોની અંદર આખી ઘટનામાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર હતા. થોડા સમય પહેલા વાવની પેટા ચૂંટણી દરમિયાન તેઓ કહી રહ્યા હતા કે અમે તમારી સાથે ઊભા છીએ, અમે તમારી હારે રહેવાના છીએ. આજે જ્યારે 5 દિવસ કરતાં પણ વધારે સમયથી બનાસકાંઠાના લોકો આફતની અંદરથી પસાર થઈ રહ્યા છે એ દરમિયાન ત્યાંના ધારાસભ્ય એવું કહે છે કે આપણી પાસે વાહન નથી, આપણું વાહન જાય ત્યાં સુધી, જ્યાં પાણી નથી ત્યાં સુધી આપણે આપણું વાહન લઈને જવું પડશે. આ માટે વાવની જનતાએ તમને મત આપ્યા હતા. વાવના લોકોના તમારે ફોન નથી ઉપાડવા. 3 દિવસ પહેલા તમને ફોન કર્યા હતા. હજુ પણ ગામના લોકોએ પાણીની અંદર ગરકાવ છે. કેટલાક ગામોમાં હજુ પણ ફૂડ પેકેટ નથી પહોંચ્યા. અને જ્યારે તમને આ પ્રકારના જનતા આ પ્રકારના તમને જ્યારે એ સરગ્રસ્ત લોકોએ તમને પૂર પીડિત લોકોએ તમને જ્યારે રજૂઆત કરે છે ત્યારે તમારે લૂલો બચાવ કરવાનો છે. ગામે ગામ એ તમારી ફરજ છે. તમે વાવ વિધાનસભાના ધારાસભ્ય છો. વાવ, સુઈગામ અને થરાદના એક ગામની જવાબદારી તમે છો. ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ છો. જનતાએ તમને મત આપ્યા છે. તમે ચૂંટાઈને આવ્યા છો એનો મતલબ એ છે કે વિસ્તારના તમે પ્રતિનિધિ છો ને તમારી ફરજમાં આવે છે કે વિસ્તારના એક પણ લોકોને કોઈ સમસ્યા ન પહોંચે ને જ્યારે આ પ્રકારની આપત્તિ આવી હોય ત્યારે તમારે પણ સરકારમાં કહેવું જોઈએ કે આ વિસ્તારની અંદર આટલી જરૂરિયાત છે, આટલી મદદ પહોંચાડો. જો તમે એકલા નથી પહોંચાડી શકતા તો જે સંગઠન તમને જીતાડવા માટે ત્યાં મહેનત કરતું હતું એ સંગઠનને પણ તમે બોલાવીને કહો કે આજે મારે તમારી જરૂર છે, તમે મને જીતાડવા આવ્યા હતા. આજે વાવ, થરાદ અને સુઈગામ, ખાસ સુઈગામની પરિસ્થિતિ ખૂબ કપરી છે, ત્યાં મારે તમારી જરૂર છે, તમે આવો. માત્ર જીત માટે નહીં, લોકોને જરૂરિયાત હોય ને ત્યારે પણ સ્વરૂપજી ઊભો રહેવું જોઈએ. જો નહીં ઊભા રહો તો આ જ પ્રકારે વાવ, સુઈગામ અને થરાદના ગામે ગામ તમારે જનતાનો આ જ રીતે સામનો કરવો પડશે.